તો ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારમાં સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. આજે અમે જાય છીએ કોલેજે, કારણ કે આપણે છે સ્ટેટિસ્ટિક વિષયની એક્ઝામ, પ્રેક્ટિકલ એક્ઝામ છે. તો અત્યારે કોલેજ જાય છે અને આપણા ધ્રુવભાઈનો ફોન આવી ગયો છે અને એ છે અને જાદવભાઈ આવી જશે. એવું છે તો ગાઈઝ હવે અમે ડાયરેક્ટ કોલેજ જઈએ અને તમને ડાયરેક્ટ કોલેજ મળીએ, ત્યાં સુધી બન્યા. ગાઈઝ મને એક એ વાત ન સમજાતી, આપણે એક્ઝામના થોડાક દી પહેલાં બધું વાંચી નાખેલું હોય અને મતલબ જે દિવસે એક્ઝામ દેવા જઈએ તે દિવસે શું કહેવાય આમ ટેન્શન ન થતી, એ ન સમજાતું. અને એક્ઝામના દિવસે ત્યાં એમ થાય હજી વાંચી લે એ કંઈ સમજાતું નથી. તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે એવું કેમ થાય છે. અત્યારે અમને એવું થવાનું છે, મને તો ઓબ્વિયસલી થાય છે. જાદવભાઈને ખબર નથી, આ મોજીલો માણસ એને એવું કાંઈ થતું જ નથી. જે હોય ટેન્શન ને બધું મને જ થાય છે. તો તમને થતું હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો અને આપણે હવે કોલેજના ગેટ અમે આવે તો ત્યાં તમે મળીએ પાછા. કોલેજના ગેટ આ જોબ સર્ટિફિકેટનું બોર્ડ છે. આઈ કાર્ડ વાળું બતાવું તો જાય છે માતાજીની પ્રાર્થના કરી દે, પેપર સારું જાય. આવી જશે આપણા ભાઈબંધો તો બધું યાદ છે. આ બધા જો તમને ખ્યાલ જ હશે, એક્ઝામના દિવસોમાં જે બધા હતા અહીં છે. ભાઈ કેમ છો? જય શ્રી રામ. ગાઈઝ આપણા બધા સિનિયર છે, આવડે કેમ છે? મદદ કરવી છે પણ તમે શું કહેવાય આવું જ છે. આવે તો હું આવું ક્યારે તો મારે આજ ઘરે જાઉં છું, કપડા મૂકી લઉં હું મારા ન થાય મને. ગાઈઝ સમજો આવડે ટ્રીપમાં જવાનું ગોઠવી રાખ્યું છે. આવડે બધા એક રેતી ચાલો તૈયાર. તો ભાઈને બોલા કર ને કાં તો હાલો પેપર તૈયાર તમે દિયો બેસ્ટ ઓફ લક તમને. ગાઈઝ હાલો આપણે પાણી પી ડાયરેક્ટ ક્લાસમાં જઈને ઘડી વાંચી લઈએ. ગાઈઝ ગમે થઈ જાય પાણી પીવાનું ન ભૂલેગા. ગાઈઝ તો હાલો ઘડીક વાંચવા મળીએ, ટેન્શન થાય છે પાછું મને. હવે ગાઈઝ તમે ધ્રુવભાઈની વાત સાચી માનજો. ગાઈઝ એક્ઝામ છે ને આવડા બધા જો વાંચવા માંડ્યા છે. ભાઈ થેન્ક યુ. और हार मानने वाला मैं हूँ नहीं. ગાઈઝ આપણે જેનિશભાઈ જો આવી જશે. હું જેનિશભાઈ કેમ છે? પેપર કેવું છે? હા હવે જોયું છે ગાઈઝ અમે વાંચવા બે ગયા છે. જેનિશભાઈ આવી ગયા તો નિફળતી વાંચી દીધું. એ ધ્રુવ મારો ભાઈ વાંચને સાનો મનો. એક તો મને આવડતું છે ને એટલું બધું ભૂલાઈ જાય છે ને એમાં આવડે ઓલો પ્રીટ કરો ઓલો પ્રેક્ટિકલ. હવે મારે શું સમજવાનું? એટલે જ ભૂલાઈ જાય, બધું ભેગું થઈ ગયું છે. હવે છે ને જે થાય જોયું જાય. મહાદેવ આમાં સૂત્ર ગોખી હાલો ગાઈસ. તો પેપર દઈ દઈએ જેવું જાય એવું પેપર થઈ ગયું કે પછી કાંઈક તો કરવું નહીં મારે. બ્લોગર તરીકે બ્લોગિંગ તો કરવાનું. સારું ગાઈસ ચાલો બહુ જાજો વિડીયો
મળી ઘડી વાંચવા મળું. ગાઈઝ અમારે પેપર હજી વાયવા પૂછવા જાય છે અહીંથી. ફોટો જ છે હવે ભાઈ. જેનીશ આ બધા જ વાયવા દઈને હોય આપણે શું થાય? મારા વાયવાની વાત છે આજ પછી મારો જ વારો છે. એટલે હું તો ઘડી લપ કરી. હું તો સિંહનું કે સાહેબ અમારા ગામડે વાયવા સિંહ પેપર પૂરા થઈ જશે આપણે. અને જૈનિશભાઈ આપણે કેવું કેરી હું ભાઈમાં પૂછવા ગયો ને તો ના સરે કીધું મેં સ્ટાર્ટિંગ હતી સરસ સ્ટાર્ટિંગ કર્યું. સ્ટાર્ટિંગ એવું કર્યું કે કેરીના કે બોક્સનું શું થયું. મેં કીધું સર હમણાં આવે એટલે હું વાત કરું. કે એમ કીધું કે જો 2 બોક્સ મારે જોઈએ છે અને 2 બોક્સ કે શર્મા સર જોઈએ છે. તો વાયવા પૂછવા વાયવા માટે હું ગયો હતો તો ત્યાં સર આપણે વેલ્યુ એટલી હતી કે કેરી હાટું એ મને ઓર્ડર રાખી દીધું. અરે જઈને ચાલો પછી મળીએ. ભલે જય માતાજી. તુમ્મર સર પાસે આવી છે ગાય તમે ત્યાં કેરીના ઓર્ડર લેવા માટે. તો બન્યા રહો તમે. આપણા ધુરંધરો બધા ધ્રુવ ધુરંધર જાદવ ધુરંધર. બ્લોગ બનશે તો બનાવશું ને જોયું જાય આવીને તમને વાત કરું તો. જ્યાં અમારે પગથિયા અને આ મેથ્સનું બોર્ડ છે બધા ડિપાર્ટમેન્ટનું. અમે જઈએ ફટાફટ પૂછીને આવી પાછા. આપણે કેરીનો ઓર્ડર લેવા જતા તુમ્મર સર પાસે. તો સુમર સરે મતલબ જે ભાઈ જે આ કેરી એવું કરે છે ને એ ઠુમર સરનું જ ગામ છે ને બાજુનું ગામ. તો સરે એમ કીધું કે એમ બાજુની ગામ જ છે એમાં. તો સરે એમ કીધું છે કે બાજુની ગામની છે એટલે હું મગાવી લઈ. તો ઓર્ડર અહીં પછી ના પાડી કે ગામમાંથી કેરી લાવવાની હતી એ સાહેબનું ગામ હતું. તો હવે સરે મને એમ કીધું છે અને આપણી કેરી મહિનો દિવસ પછી આવશે. તો સરે મને એમ કીધું મારે તારા ગામની કેરી ચખાઈ છે. આપણી તાલાળા ગીરની આવવાની છે 2-3 દિવસમાં. એને ઓર્ડર કરવો હોય બુદ્ધિભાઈને મેસેજ કરી દેજો. નંબર બ્લોગમાં ચડાવી દે લઈ લે. સારું ગાય ચાલો તો હવે ડાયરેક્ટ બ્લોગ એન્ડ કરીએ અને હવે મળશું બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો, જય દ્વારકા.